જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લર્કની મુખ્ય પરીક્ષાઓનું આજે આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત મોસ્ટ આઈએમપી મોડેલ પેપર જોવાના છીએ. મિત્રો, ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લર્ક માટે મોસ્ટ આઈએમપી મટીરિયલ જેની અંદર આરટીઆઈ એક્ટ છે, બીસીએસઆર જીસીએસઆર રૂલ્સ છે, યુજીસી 2018 રેગ્યુલેશન છે, યુનિવર્સિટી કોમન એક્ટ 2023, ટેન્ડરિંગ એન્ડ પરચેસ પ્રોસેસ, આ તમામ ટોપિક અને પ્લસ કોમ્પ્યુટરના પણ પ્રશ્ન છે. આ તમામ ટોપિકના ફક્ત આટલા ટોપિકના 1000 કરતાં પણ વધારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આની અંદર મિત્રો આપેલા છે, અને કોમ્પ્યુટરના તો ખરા જ. તો આ પીડીએફને મેળવવા માટે તમારે શું કરવાનું રહેશે તો કે અહીં આપેલ નંબર ઉપર માત્ર 50 રૂપિયાનું, 99 રૂપિયા નહીં પરંતુ માત્ર 50 રૂપિયાનું આ નંબર ઉપર 63521942 આ નંબર ઉપર 50 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરશો તરત તમને આ મટીરિયલ મળી જશે. જવાબો સાથે જ આપેલા છે, પ્રિન્ટ પણ તમે કઢાવી શકશો. અને જેવું 50 રૂપિયાનું પેમેન્ટ કરશો માત્ર 2 થી 5 મિનિટમાં તમને આ પીડીએફ મળી જશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરી શકો છો, એની ટાઈમ મેસેજ કરી શકો છો. ડેમો કોપી જોઈ હોય તો પણ આના ઉપર તમે મેસેજ કરી શકો છો. તો માત્ર 50 રૂપિયામાં અહીં મળી રહ્યું છે. તો આ નંબર ઉપર ગૂગલ પે અથવા ફોન પે દ્વારા પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. ચાલો, ક્લિયર છે? તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, ગુજરાત જાહેર યુનિવર્સિટી અધિનિયમ 2023 હેઠળ યુનિવર્સિટી ક્ષેત્ર શબ્દનો અર્થ શું છે? ચાલો મિત્રો, તો આ શબ્દનો અર્થ શું છે? તો જવાબ આવશે અનુસૂચિમાં યુનિવર્સિટીના નામ સામે ઉલ્લેખિત ભૌગોલિક ક્ષેત્ર. ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, ગુજરાત જાહેર યુનિવર્સિટી અધિનિયમ 2023 પ્રમાણે કોલેજનું જોડાણ મુખ્યત્વે શેના પર આધાર રાખે છે? મિત્રો, એ આધાર રાખે છે શૈક્ષણિક, માળખાકીય અને કાયદાકીય શરતો પર. નેક્સ્ટ, ગુજરાત જાહેર યુનિવર્સિટી અધિનિયમ 2023 હેઠળ નીચેનામાંથી કઈ સંસ્થા કાયદાની કલમ 38B હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે આની અંદર સ્વાયત્ત કોલેજ અથવા તો ઇન્સ્ટિટ્યૂટ અથવા તો વિભાગ. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે, બોર્ડ ઓફ સ્ટડીઝ દ્વારા ઘડવામાં આવેલી શૈક્ષણિક દરખાસ્તો કઈ ઉચ્ચ વૈધાનિક કાઉન્સિલ દ્વારા વિચારણા અને મંજૂરી પછી જ લાગુ થઈ શકે છે? તો મિત્રો જવાબ આવે એકેડેમિક કાઉન્સિલ. નેક્સ્ટ, યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલનું મુખ્ય કાર્ય શું છે? તો એનું મુખ્ય કાર્ય છે શૈક્ષણિક નીતિ બનાવવાનું. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ, પ્રસૂતિ રજા દરમિયાન પૂરો પગાર કેટલા વર્ષની નોકરી હોય તો મળે? તો નોકરીની એમાં કોઈ મર્યાદા નથી મિત્રો, નોકરીની કોઈ મર્યાદા નથી. સામાન્ય સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી પ્રાપ્ત રજા મંજૂર કરવામાં આવશે? તો એ છે 7 દિવસ. ત્યારબાદ ફરજના સવિશેષ પરિશ્રમને ધ્યાનમાં રાખીને આપવામાં આવતો પગાર એટલે? તો એને કહેવામાં આવે ખાસ પગાર. નેક્સ્ટ, કર્મચારીએ મૂકેલ રજા બાબતે મંજૂર કરનાર અધિકારીને કઈ સત્તા છે? તો એને રજા મંજૂર કરવાની, રજા નકારવાની અથવા તો રજા પરથી પરત બોલવાની, આ બધી સત્તાઓ છે. તો ફાઇનલ જવાબ આપણો ઓપ્શન ડી આવશે, આપેલ તમામ સત્તાઓ છે. ચાલો, ક્વેશ્ચન નંબર 10 છે, કઈ રજા અન્ય પ્રકારની રજા સાથે જોડી ન શકાય? તો એમાં જવાબ આવશે પ્રાસંગિક રજા. નેક્સ્ટ, નોકરીમાંથી બરતરફ કરવાથી રજાની સિલક પર શું અસર થાય? રજાની સિલક પર શું અસર થશે? તો એમાં અસર થશે કે જમા થયેલ રજાનો છૂટા થયા તારીખથી અંત આવે છે. ત્યારબાદ નિવૃત્તિ સમયે મહત્તમ કેટલી રજાનું રોકડમાં રૂપાંતર થઈ શકે? તો થઈ શકે 300 દિવસ. નેક્સ્ટ, ત્યારબાદનો પ્રશ્ન છે કે રાજ્યના માહિતી પંચના કમિશનરની નિમણૂક કોણ કરે છે? તો એની નિમણૂક કરે છે રાજ્યપાલ. નેક્સ્ટ, કેન્દ્રીય માહિતી પંચમાં વધુમાં વધુ કેટલા કમિશનર હોઈ શકે? તો આમાં વધુમાં વધુ વાત કરીએ તો વધુમાં વધુ 10 સભ્ય હોઈ શકે છે. ત્યારબાદ રાજ્ય માહિતી પંચને તપાસ કરતી વખતે કઈ કોર્ટની સત્તાઓ પ્રાપ્ત છે? દીવાની કોર્ટ. નેક્સ્ટ, આરટીઆઈ એક્ટ 2005ના કયા પ્રકરણમાં શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાંને રક્ષણ આપતી જોગવાઈ છે? તો એ જોગવાઈ છે પ્રકરણ 6. ચાલો, આરટીઆઈ એક્ટ 2005ની કલમ 19(3) મુજબ સીઆઈસી અથવા તો એસીઆઈસી સમક્ષ બીજી અપીલ કેટલા દિવસની અંદર કરવાની રહેશે? તો એ કરવાની રહેશે 90 દિવસની અંદર.
ત્યારબાદનો પ્રશ્ન છે કે આરટીઆઈ એક્ટ 2005 હેઠળ ત્રાહિત પક્ષકારની માહિતી આપવા સંબંધમાં કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન આની અંદર આપણે શોધવાનું છે. તો ત્રાહિત પક્ષકારને 5 દિવસમાં પૂછાણ કરવું, આ તો સાચું છે ભાઈ. માહિતી આપવાની મુદતમાં 10 દિવસ વધુ મળે, આ પણ સાચું છે બિલકુલ. ત્રાહિત પક્ષકારને જાણ કરવાની જરૂર નથી, ના જરૂર કરવી પડે, તો આ વિધાન આપણું અહીં ખોટું બની ગયું. ચાલો, આરટીઆઈ એક્ટ 2005 મુજબ નીચેનામાંથી કઈ બાબત માહિતીમાં આવતી નથી? તો પ્રશ્ન સ્વરૂપે માંગેલ માહિતી, આ માહિતી મને આપે, પ્રશ્ન સ્વરૂપે આપેલ માંગેલ માહિતી. આરટીઆઈ એક્ટ 2005 હેઠળ કોને માહિતી મેળવવાનો હક છે? તો ભારત દેશના કોઈ પણ નાગરિકને. ચાલો, તો આવા જ સરસ મજાના મિત્રો પ્રશ્ન આપણે પીડીએફમાં આપેલા છે. તો પીડીએફ મેળવવા માટે આ નંબર ઉપર તમે માત્ર 50 રૂપિયાનું પેમેન્ટ આમાં કરવાનું. આ નંબર ઉપર, આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનું. જેવું પેમેન્ટ કરશો માત્ર 10 મિનિટ 5-10 મિનિટમાં પીડીએફ પ્રાપ્ત થઈ જશે. જવાબો સાથે જ આપેલા છે, પ્રિન્ટ પણ કઢાવી શકશો. તમામ ટોપિક આવી જશે. આરટીઆઈ એક્ટ 2005ની કઈ કલમથી મેળવેલ સત્તાની રૂએ ગુજરાત સરકારે ગુજરાત માહિતી અધિકાર નિયમો 2010 બહાર પાડ્યા છે? કલમ 27. માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ 2002 આરટીઆઈ એક્ટની કઈ કલમથી રદ કરવામાં આવેલો છે? કલમ 31. નીચે જણાવેલ તંત્રો પૈકી કોને માહિતી અધિકાર અધિનિયમ 2005 લાગુ પડતો નથી? તો એ છે ખાનગી પેઢીના કે વેપારી સંસ્થાઓ. રાજ્ય માહિતી આયોગના હુકમ સામે ક્યાં અપીલ કરી શકાય? ઉચ્ચ અદાલત. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત રાજ્ય ખરીદ નીતિ 2024નો અમલ ગુજરાત રાજ્યમાં કઈ તારીખથી કરવામાં આવેલો છે? તો તારીખ છે 1 એપ્રિલ 2024, 1/4/2024. ગ્લોબલ ટેન્ડર ઇન્ક્વાયરી માટે વસ્તુઓ અથવા તો સેવાની પ્રાપ્તિનું અંદાજિત મૂલ્ય કેટલું હોવું જરૂરી છે? 200 કરોડથી વધુ. નેક્સ્ટ. રાજ્ય ખરીદ નીતિ 2024 મુજબ પાત્ર એકમો પાસેથી કેટલા નિષ્ફળ બીડ પ્રયત્નો બાદ ઓપન બીડ કરી શકાય? 2 પ્રયત્નો. રાજ્ય ખરીદ નીતિ 2024 મુજબ ઈએમડીનો દર કેટલો હોય છે? ટેન્ડરના મૂલ્યના 3%. ડીએલપીસીનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. ડીએલપીસીનું આખું નામ શું છે? તો આનું મિત્રો પૂરું નામ છે ડિસ્ટ્રિક્ટ લેવલ પરચેસ કમિટી. ટેન્ડર વિના વાર્ષિક કેટલા મૂલ્યની વસ્તુઓ સ્ટાર્ટઅપ પાસેથી ખરીદી શકાય છે? 15 લાખ. ઓકે, તો મિત્રો આ મટીરિયલ છે 99 નહીં, માત્ર યાદ રાખજો અહીં ફક્ત 50 રૂપિયાનું જ પેમેન્ટ તમારે કરવાનું. કેટલા રૂપિયા? ફક્ત 50 રૂપિયા. કયા નંબર ઉપર? આ નંબર ઉપર. શું શું આવશે? તો કે આ તમામ ટોપિક આવી જશે. આ તમામ ટોપિક જે લખેલા છે, આ ટોપિક પ્લસ કોમ્પ્યુટર પણ આમાં આવી જશે. ચાલો, આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 31 છે. એસડીપીસીના સભ્ય સચિવ કોણ હોય છે? તે હોય છે નાયબ સચિવ. એસડીપીસીના ચેરમેન કોણ હોય છે? તો આના જે ચેરમેન હોય છે જે તે વિભાગના સચિવશ્રી. ડીએલપીસી નીચેના પૈકી કયા પ્રકારની ખરીદી કરી શકે નહીં? તો સોલિટરી ઓફર છે, રિપીટ ઓર્ડર છે, ઇમરજન્સી ખરીદી. આ કોઈ પણ પ્રકારની ખરીદી આ ડીએલપીસી ન કરી શકે. એટલે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના તમામ. 5 કરોડથી વધુના મૂલ્યની સોલિટરી ઓફર પરત્વે મંજૂરી લેવાની સત્તા કઈ કમિટીની છે? એસપીસીની. ઈ પ્રોક્યોરમેન્ટ સિસ્ટમના ઠરાવમાં ઓનલાઈન ગેટવે માટે કઈ બેંકને અધિકૃત કરવામાં આવેલ છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ઈ પ્રોક્યોરમેન્ટ સિસ્ટમના ઠરાવ મુજબ નીચેનામાંથી કોણ એમ્પાવર્ડ કમિટીના સભ્ય નથી? નાયબ સચિવ. એમએસએમઈડી એક્ટ કયા વર્ષનો છે? તો આ છે વર્ષ 2006નો. કયા વર્ષનો? 2006. L1નો અર્થ શું થાય છે? L1 તો L1નો મતલબ સૌથી નીચું ટેન્ડર, સૌથી નીચલી બોડી અને સૌથી નીચી કિંમત. આ તમામ આનો અર્થ થાય. એટલે ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી આપેલ તમામ. સ્ટાર્ટઅપની નોંધણી કેટલા દિવસમાં કરવામાં આવશે? તો એ કરવામાં આવશે, વાત કરીએ તો આની અંદર 15 કામકાજના દિવસમાં. મૂળ ઓર્ડર 1 કરોડ રૂપિયાનો હોય તો પુનરાવર્તિત ઓર્ડર કેટલા રૂપિયા સુધી આપી શકાય? 25 લાખ સુધી. નેક્સ્ટ.
રાજ્ય માલ અને સેવા વેરાની આવક કયા મુખ્ય સ્તર હેઠળ જમા કરવામાં આવે છે? તો જવાબ આવે આની અંદર 006. ઈ પ્રોક્યોરમેન્ટ કાર્યપ્રણાલીના ઠરાવ તારીખ 22/11/2006 ઓનલાઈન ઈ પ્રોક્યોરમેન્ટ ટેન્ડરિંગના કેટલા ફાયદા જણાવેલ છે? 10. નેક્સ્ટ, નીચેનામાંથી કયો નમૂનો માહિતી અધિકારના પ્રવર્તમાન નિયમો મુજબ પ્રથમ અપીલ કરવા માટેનો છે? તો એ છે ચ નમૂનો. માહિતી અધિકાર અધિનિયમ 2005 રેકર્ડની વ્યાખ્યામાં નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો? ચાલો, તો આમાં વાત કરીએ મિત્રો તો દસ્તાવેજનો સમાવેશ થાય, હસ્તપ્રતનો થાય, ફાઇલનો થાય, રેકર્ડ રૂમનો નથી થતો સમાવેશ. રાજ્ય માહિતી આયોગમાં માહિતી કમિશનરોની સંખ્યા કેટલી રાખી શકાય? તો કે ભાઈ 10 થી વધારે ના હોવી જોઈએ, 10 સુધી હોવી જોઈએ, એનાથી વધારે ન હોવી જોઈએ. માહિતી અધિકાર અધિનિયમ 2005 કુલ પ્રકરણ કેટલા છે? સિમ્પલ ક્વેશ્ચન છે. ટોટલ 6 પ્રકરણ છે આની અંદર. પ્રસૂતિ રજા કેટલી મળે? 180 દિવસ. કોઈ પણ રાજકીય પક્ષ છે કે કેમ અથવા કોઈ સંગઠન રાજકારણમાં ભાગ લે છે કે કેમ તે બાબતે પ્રશ્ન ઉપસ્થિત થાય તો કોનો નિર્ણય આખરી ગણાશે? સરકાર. રાજ્ય ખરીદ નીતિ 2024 મુજબ PAC એટલે શું? PAC એટલે કે પ્રોપ્રાઇટરી આર્ટિકલ સર્ટિફિકેટ. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971 કુલ કેટલા ભાગમાં જોગવાઈ કરેલ છે? 7 ભાગમાં. ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 કુલ કલમો કેટલી છે? 101. ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 બિન જમા રજા દરમિયાન કેટલો પગાર મળે? અડધો પગાર મળે. કેટલો? 50%, અડધો પગાર. ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 રજા અરજી કયો નમૂનો છે? તો એ છે નમૂનો 1. ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં છેલ્લા પગારના 50% કુટુંબ પેન્શન અવસાનની તારીખથી કેટલા વર્ષ સુધી કેટલું મળે? 10 વર્ષ સુધી જવાબ આવશે. ચાલુ નોકરીમાં અવસાન પામેલ કર્મચારીની કુલ નોકરી 22 વર્ષની હોય તો કેટલી રકમની ગ્રેજ્યુએટી મળવાપાત્ર છે? 22 પગાર. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? લાલ સહીનો ઉપયોગ માત્ર માનનીય મુખ્યમંત્રી શ્રી કરી શકે. બિલકુલ સાચું છે. અને લીલી શાહીનો ઉપયોગ માત્ર માનનીય મંત્રીશ્રીઓ સરકારી કામગીરી દરમિયાન કરી શકે. આ બંને સાચા છે. એટલે ફાઇનલ જવાબ સી રહેશે. ચાઇલ્ડ એડોપ્શન રજા ક્યારથી ગણાય છે? તો વેલિડ એડોપ્શન તારીખથી. ઓપ્શન બી સાચું જવાબ. GCSR રજાના નિયમોના કયા નિયમ મુજબ બિન જમા રજા મળવાપાત્ર છે? તો એ છે નિયમ 59. કઈ રજા સાથે કોઈ પણ પ્રકારની રજા જોડી ના શકાય? તો એ છે CL કેઝ્યુઅલ લીવ. સરકારી નોકરીમાંથી રાજીનામું આપવાની શરતો અને જોગવાઈઓ GCSRની કઈ કલમમાં દર્શાવેલ છે? તો એ છે કલમ 36. તો મિત્રો આ હતા આપણા 60 માર્ક્સના સંપૂર્ણ આપણો જે વિભાગ છે ટેકનિકલ, એના ટોટલ 60 પ્રશ્નો હતા. ઓકે, ટેકનિકલ વિભાગ જે આપણો હતો કોમ્પ્યુટર તો તમને આવડતું જશે બરાબર. અને ફરીથી હજી આપણે એક વિડીયો પણ લાવશું. તો આ છે મિત્રો ટોટલ 1000+ પ્રશ્નો કે RTI એક છે. આ બધા તમામ ટોપિક આપેલા છે. BCSR GCSR રૂલ્સ છે, UGC 2018 રેગ્યુલેશન, યુનિવર્સિટી કોમન એક્ટ, ટેન્ડરિંગ એન્ડ પરચેસિંગ પ્રોસેસ પ્લસ કોમ્પ્યુટર. તો માત્ર 50 રૂપિયામાં તમને મળી જશે. અત્યારે ઓફર ચાલી રહી છે તો ફટાફટ ખરીદી લેજો. તમને પરીક્ષામાં 100% બેઠા પ્રશ્નો જોવા મળશે. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.